આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે વિશેષ કાર્યક્રમ કોવિડ-19 અનુરૂપ વર્તણૂક માટેના જન આંદોલનમાં કચ્છ ભાગ 2। નમસ્કાર। શિયાળાની ઋતુ, આગામી તહેવારો અને ગતિશીલ બની રહેલી અર્થવ્યવસ્થાને ધ્યાને રાખીને કોરોના સામે લોક જાગૃતિ કેળવવા શરૂ થયેલા જન આંદોલનમાં મોટી સંખ્યામાં લોકો, સંસ્થાઓ અને સરકારી વિભાગો જોડાઈ રહ્યા છે, જેનું મુખ્ય સૂત્ર છે માસ્ક પહેરો, યોગ્ય અંતર રાખો તથા હાથની સ્વચ્છતા જાળવો। માસ્ક અવશ્ય પહેરો, એકબીજાથી સલામત અંતર જાળવો, હાથ સાબુથી વારંવાર ધુઓ, નાકનો સ્પર્શ ટાળો, ભીડભાડથી દૂર રહો, તો જ કોરોના હારશે, તમે જીતશો। કોરોના જેવી મહામારીથી બચવા માસ્ક એ જ તમારું સુરક્ષા કવચ છે તેવું જણાવતા વરિષ્ઠ પત્રકાર કીર્તિભાઈ ખત્રીએ લોકોને અપીલ કરતા જણાવ્યું છે કે સરકારની ગાઈડલાઇન્સનું સંપૂર્ણપણે પાલન કરો, તો જ આપણે કોરોના સામેની લડાઈમાં જીત મેળવી શકીશું। નમસ્કાર, હું કીર્તિ ખત્રી, વરિષ્ઠ પત્રકાર। કચ્છની જનતાને મારે હાથ જોડી એટલું જ કહેવું છે કે કોરોનાથી બચવા માસ્ક પહેરો, સામાજિક અંતર રાખો, વારંવાર હાથ સાબુથી ધોતા રહો અને ભીડભાડથી દૂર રહો। યાદ રાખો, માસ્ક જ તમારું સાચું કોરોના કવચ છે। જય હિન્દ। કચ્છના ચીફ ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસર કમ સિવિલ સર્જન ડોક્ટર કશ્યપ બુચે કોરોનાથી બચવા માટે સાવચેતી રાખવાની અપીલ કરતા આ મુજબ જણાવ્યું હતું। શ્રોતા મિત્રો, આપણે કોરોનાથી બચવા માટે આપણે ખાસ કરીને આપણા ચહેરા ઉપર ખાસ માસ્ક પહેરવો જોઈએ અને તે માસ્ક જ્યારે પણ આપણે ઘરેથી બહાર જવાનું નીકળવાનું હોય ત્યારે ખાસ પહેરવો જોઈએ। કારણ વગર ભીડભાડમાં જવું જોઈએ નહીં। સામાજિક અંતર રાખવું ખૂબ જ જરૂરી છે અને જ્યારે પણ આપણે કોઈ વસ્તુનો સ્પર્શ કરીએ ત્યારે હાથ સાબુથી વારંવાર ધોવા જોઈએ। સાવચેતી, સલામતી આ જ માત્ર ઉપાય છે અને કોરોના વાયરસથી જરા પણ ડરવા જેવું નથી અને મોટાભાગના દર્દીઓ આ કોરોના વાયરસમાંથી બચી અને પાછા પૂર્વત પોતાના કામે લાગી જાય છે। એટલે ખાસ કરીને કચ્છની જનતાએ અત્યાર સુધી ખૂબ જ સંયમ રાખ્યો છે, તો તે જનતાને મારે હાથ જોડી એટલું જ કહેવું છે કે કોરોનાથી બચવા માટે માસ્ક પહેરો, સામાજિક અંતર રાખો, હાથ સાબુથી વારંવાર ધુઓ, ભીડભાડથી દૂર રહો અને યાદ રાખો, માસ્ક એ તમારું કોરોના કવચ છે અને તે જ તમારી રક્ષા કરશે। માસ્ક પહેરવું ખૂબ જ જરૂરી છે। નમસ્કાર। આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ખેલાડી સુરતના હરમીત દેસાઈએ સૌને અપીલ કરી છે કે કોરોનાથી બચવા માટે સૌએ આગમચેતીના પગલાઓનું ચુસ્ત રીતે પાલન કરવું જોઈએ। નમસ્તે, હું છું હરમીત દેસાઈ। આ કોરોના કાળથી આપણે બચવા માટે જ્યારે પણ આપણે ઘરથી બહાર જઈએ તો માસ્ક પહેરવું જોઈએ, આપણા નાકને કે મોઢાને હાથ ન લગાડવો જોઈએ, વારંવાર સાબુથી હાથ ધોવા જોઈએ અને લોકોથી જેટલું ડિસ્ટન્સ આપણે સોશિયલ ડિસ્ટન્સિંગથી રાખી શકીએ એટલું રાખવું જોઈએ અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ અને આપણે બધા જ આ રીતની આપણે અગર સાવચેત રાખશું તો કોરોનાથી જીતશું અને કોરોનાને દૂર ભગાવશું। આંતરરાષ્ટ્રીય દોડવીર ડાંગના મુરલી ગાવિતે પણ કોરોના સામે કાળજી રાખવાની અપીલ કરી છે। મુરલી ગાવિત, ભારતીય આંતરરાષ્ટ્રીય દોડવીર। આજે આખું વિશ્વ કોરોના મહામારીના કારણે પીડિત છે, ત્યારે આપણે સૌ કોરોનાથી બચવા માટે કાળજીબદ્ધ બનીશું। શક્ય હોય તો જ ઘરથી બહાર નીકળવું, સેનેટાઈઝર કે સાબુનથી વારંવાર હાથ ધોવા, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું, જેથી કરીને આપણે કોરોનાથી બચી શકીશું। ભારત માતા કી જય, જય હિન્દ। જાણીતા નાટ્ય કલાકાર રાજેન્દ્ર બુટાલા પણ આ જન આંદોલનમાં જોડાયા છે, તેમની અપીલ સાંભળીએ। નમસ્તે। કોરોનાના સમયમાં બે ત્રણ નાની વાત જેવી આમ તો બાકી છતાં પણ કહી દઉં, આપણે ઘરની બહાર નીકળીએ તો કે કપડાં પહેરીને નીકળીએ, કપડાં નીકળીએ નહીં ને તો બસ એવી રીતે કપડાની સાથે એક બીજું કપડું ઉમેરી દો અને છે ફેસ માસ્ક। ફેસ માસ્ક પહેર્યા વગર ઘરની બહાર નીકળતા નહીં। ઘરે પાછા આવો ત્યારે મેક શ્યોર કે સાબુના પાણીથી અથવા સેનિટાઈઝરથી તમે હાથ ધીસ ઇઝ અ મસ્ટ। અને ત્રીજું, જ્યારે તમે બહાર જાઓ કોઈ પણ કામ માટે ત્યારે ગમે એટલો અંગત માણસ મળ્યો હોય એને દિલમાં અંગત રાખો, પણ ફિઝિકલી એનાથી તમે 2 મીટર દૂરથી વાત કરશો। આ 3 વસ્તુ ધ્યાન રાખશો તો તમને પ્રોબ્લેમ નહીં થાય, તમારા મિત્રોને, તમારા પ્રિયજનોને, તમારા સ્વજનોને પ્રોબ્લેમ નહીં થાય। બસ આ 3 વસ્તુ કાળજીપૂર્વક જાણો, ફેસ માસ્ક, સેનિટાઈઝરથી હાથ અને સોશિયલ ડિસ્ટન્સિંગ।
કરશો નહીં. થેન્ક યુ. અને આ સાથે આ વિશેષ કાર્યક્રમ અહીં પૂરો થયો. નમસ્કાર.